હેલો બચ્ચા લોકો, કેમ છો? મજામાં? મારું નામ છે અલ્કેશ સર ફ્રોમ આરાધ્ય ક્લાસીસ CTM અમદાવાદ. દોસ્તો આજે આપણે 12 સાયન્સ ગુજરાતી મીડિયમ વાળા બાળકો માટે ફિઝિક્સમાં જે ચેપ્ટર 7 છે એનો ભાગ 19 લઈને આવ્યા છે દોસ્તો. ટેન 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 દેવ્યો સજ્જનો. દોસ્તો આજે બહુ મસ્ત લેવલ વાળો પાર્ટ જવાનું છે દોસ્તો, અને આ ખરેખર મોસ્ટ IMP પાર્ટ છે. પહેલા બધા પાર્ટ્સમાં આપણે જોયું હતું L અને R શ્રેણીમાં, L અને R સમાંતરમાં, પછી R અને C શ્રેણીમાં, R અને C સમાંતરમાં, હે ને? સમાંતરવાળા ટોપિક તો કેમ કરે તમારે જી નીટમાં કામે આવે એટલે ડન છે. જોડે જોડે બધા દાખલાઓ બી ગણાવતો જઉં છું એટલે તમને લોજિક ક્લિયર થાય. ઓકે, એ રીતે આજે છે ત્રણે છે L, C અને R ત્રણે શ્રેણીમાં જોડેલો હોય તો ત્યારે ઇમ્પિડન્સ શું આવે? ઇમ્પિડન્સનું સૂત્ર તારવાનું છે. તો લેટ્સ સ્ટાર્ટ. હા ભાઈ, હવે પાર્ટ 19 ડન છે. ચલો સ્ટાર્ટ કરીએ. IC સોર્સ છે, એની સાથે આ L, આ C અને આ R થઈ ગયા ત્રણે LC R. ઓકે, અને આ છે AC સોર્સ, આમાંથી નીકળતો પ્રવાહ. ડન. ઓકે દોસ્તો, સિમ્પલ કોન્સેપ્ટ છે, કોઈ વધારે બહુ અઘરું વસ્તુ નથી બધું. ચલો સ્ટાર્ટ કરીએ ફટાફટ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે L, C અને R AC સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડેલ છે. ડન છે. બધાના હું વખાણ કરી દઉં છું એટલે તમને આગળ વાંધો ના આવે દોસ્તો. માત્ર R હોત તો તમને ખબર છે V IR થાય, VM IMR થાય, અને V અને R બંને સરખી કળામાં હોય છે. આવું તમે લખી શકો છો, લખજો થિયરીમાં તો આગળ નહીં વાંધો નહીં આવે દોસ્તો. હવે છે માત્ર L વાળા કિસ્સામાં V IXL, આ કિસ્સામાં મહત્તમ IMXL, અને તમે અહીંયા જાણો છો દોસ્તો આમાં કે V વધારે હોય છે I કરતા કળામાં, π/2 જેટલું વધારે હોય છે V, હે ને? માત્ર L વાળા કિસ્સામાં. માત્ર C વાળા કિસ્સામાં VC IXC. મેક્સિમમ શું હોય આમાં? IMXC. આમાં દોસ્તો થોડું ઊંધું છે, I વધારે હોય છે V કરતા, π/2 જેટલો વધારે. ડન છે. આ બધી ચર્ચાઓ પહેલા બી થઈ ચૂકી છે L, R, RC બધામાં દોસ્તો. ચલો સ્ટાર્ટ કરીએ છીએ. સીધું શું બનાવીએ આપણે? ફેઝર ડાયાગ્રામ. દોસ્તો ફેઝર ડાયાગ્રામ જ તમારી લાઈફ સેટ કરશે. ફેઝર ડાયાગ્રામ. હવે દોસ્તો ફેઝર ડાયાગ્રામમાં શું થશે? આમાં બે કેસ લેવાના છે. પહેલો કેસ એવો કે સપોઝ C નું વોલ્ટેજ L ના વોલ્ટેજ કરતા વધારે હોય. C ના બંને છેડા ઉપરના વોલ્ટેજ, C ના બંને છેડા ઉપર વોલ્ટેજ L ના બંને છેડાઓના વોલ્ટેજ કરતા વધારે હોય. ડન છે. તો શું સીન આવશે? આવું બી કહી શકો છો XC XL. આ કન્ડિશનમાં ફેઝર ડાયાગ્રામ દોરીશ. પછી નવી બીજી કન્ડિશન હશે, એમાં VC નાનો હશે VL કરતા, એનું બી આપણે ફેઝર ડાયાગ્રામ દોરીશું. ચાલો. અને ત્રીજો છે VC અને VL બંને બરાબર હોય તો ફેઝર ડાયાગ્રામ કેવો હશે દોસ્તો? તો બધી જ ચર્ચા કરીએ છીએ. મજા કરો, જલસા કરો. ઠીક છે, ચાલો. ફેઝર ડાયાગ્રામ ફેઝર તો કેમ ડાયાગ્રામ છે? ચાલો સ્ટાર્ટ કરીએ દોસ્તો. L, C અને R ત્રણે શ્રેણીમાં છે. ત્રણેયમાં કોમન શું હશે ખબર છે? કરંટ.
જે કરંટ પસાર થઈ રહ્યો છે એ બધામાં સમાન હશે, હા કે ના? તો ચલો બધા કરંટ નું પહેલાથી આપણે IR IL IC બધાનો કરંટ સર્વ. ઓકે ચલો હવે જો ફટાફટ જોઈએ. આ ઓન્લી R માં શું હોય? I જ્યાં હોય ત્યાં VR હોય, તો ઓબ્વિયસલી હું અહીંયા જ VR દોરી નાખું છું, ટેન્શન નથી. હવે દોસ્તો ઓન્લી L માં શું હોય છે? જ્યાં I હોય છે એના કરતા V π/2 જેટલો વધારે હોય છે, તો આ રહ્યો I, L નો I અહીંયા છે, તો ઓબ્વિયસલી આ VL ડન છે. ઓકે હવે ઓન્લી C માં શું હોય છે? જો I કરતા V π/2 જેટલો ઓછો હોય છે, તો આ I રહ્યો VC. હવે તમે કહેશો કે સર VL નાનો કેમ દોર્યો, VC કેમ વધારે દોર્યો? VC is greater than VL. આ લંબાઈ શું બતાવે છે? એનું મૂલ્ય બતાવે છે દોસ્તો. જેટલી લંબાઈ વધારે દોરું છું એનું મૂલ્ય વધારે છે એવું. ડન. હવે જો એકદમ ક્લિયર કટ વાત કરું છું, मान लो कि ધારી લો કે આ 3 ન્યૂટન છે અને આ 10 ન્યૂટન છે. ધારી લો આટલું 3 ન્યૂટન છે અને આ છે 10 ન્યૂટન છે. તો દોસ્તો જુઓ, જો હું આ બાજુ 3 ન્યૂટનની ડ્રોઈંગ કરું અહીંયા આટલું, આના જેટલું 3 ન્યૂટન અહીંયા લો, તો આ કેટલું થઈ જશે? 10 - 3 થશે, હા કે ના? તો જુઓ આ VL છે, આટલું VL અહીંયા લો, સપોઝ આટલું VL લો, તો આ શું થશે? આટલો પોર્શન સર ભાઈ સમજો વાતને, આરામથી કોઈ ઉતાવળ નથી આપણે. આ ટોટલ પોર્શન શું છે? VC છે. ઓકે હું આટલા પોર્શનને VL કહું તો આ શું થઈ જશે? આટલું टोटल VC માંથી VL બાદ, तो VC माइनस VL. बोल डाले कि नहीं? समझ में आ रहा है? क्लियर हो रहा है? बोलो बस आ रही है. तो શું હવે VC માઈનસ VL. હવે જોઈએ આકૃતિ બનાવું છું. હવે આ જે વસ્તુ જે પરિણામી મળે છે એ શું હોય છે? પરિણામી V અથવા તો VRMS તમે કહી શકો છો, હે ને? જો દોસ્તો આટલું VC VL હોય તો આ શું હશે? VC VL. બિલકુલ છે, કોઈ શું નહીં. આ I છે અને આ પરિણામી V છે, તો બંને વચ્ચેનો કળા તફાવત phi હશે. ડન છે? બધું ઓકે થઈ રહ્યા છે, આપણે ટેન્શન વાળી વાત નથી. આકૃતિ દોરતા આવડે છે ને? હવે અહીં જો દોસ્તો સીધી વાત છે, પાયથાગોરસના સિદ્ધાંત મુજબ ચલો દોસ્તો આ તમને શું દેખાય છે? આ કાટકોણ ત્રિકોણ દેખાય છે. કર્ણનો સ્ક્વેર, કર્ણ એટલે આ એટલે V અને V. દોસ્તો એક બાજુનો સ્ક્વેર, આ બાજુ કેટલી? VR. કેટલું ઈઝી કરી નાખ્યું, દરેક કોન્સેપ્ટ માં રીતે જ આપણે કરી રહ્યા. અને બીજું છે VC VL. So V is equals to VR square plus under root VC minus VL. ઓકે સર, આ બહુ જ કામે આવશે દોસ્તો. યાદ રાખજો, LCR શ્રેણી પરિપથમાં પરિણામી V શોધવો હોય તો VR છે, VC છે, VL છે, તો પરિણામી V આવી જશે. આ યાદ રાખજો સૂત્ર, પરિણામી V અથવા તો VRMS જે કહે. ઓકે ચાલો, V is equals to VR square, બધું મેં લખી રાખ્યું છે, I square R square, I square R square, VC IXC, VL IXL. डन है? ओके. I square R square નાના કીકલાઓ નથી. તમે I બંનેમાંથી કોમન આવે પણ ઉપર સ્ક્વેર છે, તો I square XC XL નો સ્ક્વેર.
i સ્ક્વેર બંનેમાંથી કોમન આવે તો વર્ગમૂળની બહાર r થઈ જાય પ્લસ xc માઈનસ xl નો સ્ક્વેર. તો તમે આને કમ્પેર કરી શકો છો v બરાબર ir સાથે સરખાવતા. તો ફાઇનલી LCR શ્રેણી પરિપથમાં અવરોધનું કામ કોણ કરે છે? આ કરે છે. અને LCR શ્રેણી પરિપથમાં અવરોધને કોણ શું કહેવાય? ઇમ્પિડન્સ. શું કહેવાય છે? ઇમ્પિડન્સ. તો તમે r ની જગ્યાએ z પણ લખો, વધો નથી. તો દોસ્તો ઇમ્પિડન્સ ફાઇનલી શું આવ્યું? વર્ગમૂળમાં r² + xc - xl નો સ્ક્વેર. ઇમ્પિડન્સ ને તો કઈ ફરક નહીં પડે સાહેબ. ઇમ્પિડન્સ ને સાંભળજે ધ્યાનથી. ઇમ્પિડન્સ માં તો xl - xc હશે તો બી ઉપર સ્ક્વેર જ ચાલ્યા. 2 - 3 કરું તો -1 નો સ્ક્વેર 1 જ આવશે. અને 3 - 2 કરું તો 1 નો સ્ક્વેર 1 જ આવે. એટલે ઇમ્પિડન્સ માં xc - xl હશે તો xl - xc કોઈ વધારે ફરક નહીં પડે. પણ દોસ્તો આ શરતો છે. તારા સિલેબસમાં VC > VL વાળી કન્ડિશન આપેલી છે તો આપણે આ રીતે વર્તણૂક કરીએ. બોલો ડન છે? ઓકે. આ જ કેસમાં હું tan phi શોધવા જઈ રહ્યો છું. tan phi બોલો કે સામેની છેદમાં પાસે. સામે એટલે VC - VL, પાસે એટલે VR. VC એટલે IXC IXL upon VR એટલે IR. XC - XL by R. બોલ ડન કે નહીં? ક્લિયર છે દોસ્ત? કોઈ ઇશ્યુ જ નથી. બોલ XC - XL R. આ છે દોસ્તો tan phi. phi નો મતલબ શું? પરિણામી V અને I વચ્ચે કાળા તફાવત. બરાબર દેખાય છે કે નહીં? બોલો પેલા દેખાઈ રહ્યું છે ને? ક્લિયર? હા તો વાંધો નહીં લે. ડન એ મોર બની ધન ગડ કરે મોર બની ધન ગડ કરે મારું મને મોર બની ધન. હા તો ડન છે. હવે સાંભળો. tan phi xc એટલે 1/ωc, xl એટલે ωL/r. દોસ્તો આ સૂત્ર તમે લખી રાખજો, કામે આવશે. ઓકે. હવે હું કહી શકું દોસ્તો અહીંયા છે ને xc > xl હોવાથી ઓબ્વિયસલી આપણે વાત થઈ છે હે ને, મૂલ્ય વધારે જ રાખ્યું છે. તો શું કરી શકીએ દોસ્તો? આને પ્યોર કેપેસિટિવ સર્કિટ કહેવાય. શું કહેવાય? પ્યોર કેપેસિટિવ સર્કિટ. કેપેસિટર નો પ્રભાવ વધારે છે દોસ્તો. પ્યોર કેપેસિટિવ સર્કિટ કહે છે. બોલ ડન છે? ઓકે. હવે દોસ્તો બીજું લઈએ આપણે કે આપું ધારો કે બસ હવે આ તમને ઠીક લાગે તો કરો. બીજો કેસ છે આપણો VC is less than VL, XC is less than XL. ચલો ફટાફટ ફેઝર ડાયાગ્રામ બનાવીએ આપણે. બહુ મસ્ત મજાનું. બધું સેમ છે વિડિયો. ખાલી આ છે ને VL વધી જશે, VC ઓછો થઈ જશે. ડન કે નહીં? હા વાત તો સમજો. આ આપણે વાત થઈ હતી IR, IL, IC. ડન છે. VC અને VL વચ્ચેનો ખૂણો 180 જોઈ શકે છે તું? VC અને આ 90 તો VC અને VL વચ્ચેનો ખૂણો 180 લેજો ભાઈ, જોઈ લેજો. VL મોટું છે તો આ જેટલું VC છે એટલું અહીંયા VC ધારું. આ ટોટલ શું છે? ઉપર છે. આ ટોટલ શું છે? VL છે. આને VC ધારો તો આ કેટલું થયું? VL - VC થયું. ડન છે. VL - VC. એ આ ફટાફટ સ્પીડ વધારીશું, કોઈ કામનું નથી, એ તો વાત છે. ડન. ઓકે, થેન્ક યુ. આ દોસ્તો VL - VC છે તો આ VL - VC થશે આટલું. આ 5 થશે. આ પરિણામી V છે અને આ શું છે? અહીંયા તો R VR હોય છે. બધી વાતો થયેલી છે, સમજાવવાની જરૂર નથી. જાતે બી કરો વિડિયો પોસ્ટ કરીને. ડન છે. ઓકે. તો હવે દોસ્તો બોલો Z બરાબર સીધી V બરાબર VR સ્ક્વેર VL - VC નો સ્ક્વેર VL - VC નો સ્ક્વેર VR એટલે I સ્ક્વેર R સ્ક્વેર
IXL માઇનસ IXC નો સ્ક્વેર I બહાર કાઢી લો કોમન તો R સ્ક્વેર પ્લસ XL માઇનસ XC નો સ્ક્વેર આને સરખાવી લો તો આ થઈ જાય Z બરાબર R સ્ક્વેર પ્લસ XL માઇનસ XC નો સ્ક્વેર બોલો XL માઇનસ XC નો સ્ક્વેર તો XL હવે કેવી રીતે દોસ્તો આમાં tan phi શોધવું હોય તો સિમ્પલ છે XL માઇનસ XC upon R આવે કે ના હા દોસ્તો તમે જાતે કરી લેજો બરાબર વિડિયો ખોટો લાંબો થાય મતલબ નહીં અને એ દોસ્તો તમારે tan phi શોધવું હોય તો ઓમેગા L માઇનસ 1 upon ઓમેગા C upon R આ સર્કિટને કહેવાય કેમ અહીંયા XL is greater than XC છે XL વધારે છે XC કરતા તો આને કહેવાય પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ પ્યોર ઇન્ડક્ટર વધારે પ્રભાવશાળી છે બરાબર છે આ કે ના તો પછી આ રીતની ચર્ચાઓ છે દોસ્તો જો એકવાર સ્ક્રીનશોટ લઈ લો આપણે ત્રીજો મુદ્દો લઈએ છીએ ચાલો ત્રીજો મુદ્દો લઉં છું ત્રીજો મુદ્દો આપણે સ્પીડમાં જવું નહીં યાર મોટો ટાઈમ પાસ થાય ને XL બરાબર XC હોય તો એટલે કે VL બરાબર VC હોય તો તમે શું કરશો VL અને VC સરખું હોય તો લોજિકલ વાત છે સાંભળજો ને મારો ઇમ્પિડન્સ નું સૂત્ર શું આવે ક્યાંય કઈ દોરવાની જરૂર નથી XC XL નું સૂત્ર આ ઇમ્પિડન્સ નું સૂત્ર હા XL XC જે લખો આ XL અને XC સરખા હોય તો 0 થઈ જાય તો Z બરાબર R એટલે આ પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ થઈ જાય કેવી થઈ જાય પ્યોર રેઝિસ્ટિવ ખાલી રેઝિસ્ટરનો પ્રભાવ છે એટલે આ કિસ્સામાં તો V અને I બંનેનો ફેઝ બંનેની કળા સમાન હશે બંનેની કળા સમાન હશે તો દોસ્તો ઘણા બધા કિસ્સાઓ છે હે ને તમે જોઈ શકો છો પણ ડન ગયું કે નહીં ક્લિયર છે બેટા ક્લિયર છે ચાલો એકવાર સ્ક્રીનશોટ લઈ લે હું દાખલા ગણાવું ચાલો ભાઈ ચલો દાખલાઓ ગજબ લેવલના દાખલાઓ સૂત્રો બધા તને ખબર છે દોસ્ત બોર્ડમાં ખોટી જગ્યાએ રોકેલા સૂત્રો લખ્યા નથી LCR શ્રેણી પરિવર્તનના દાખલા છે બધા શું હોય Z બરાબર ઇમ્પિડન્સ શું હોય ફટાફટ બોલી જા વર્ગમૂળમાં R સ્ક્વેર પ્લસ XC માઇનસ XL નો સ્ક્વેર કાં તો જોઈશું XC વધારે હોય તો XC માઇનસ XL XL ની કિંમત વધારે હશે તો XL માઇનસ XC એ રીતે આપણે આગળ બિહેવિયર કરીશું tan phi શું થશે tan phi ફટાફટ કળા તફાવત પૂછ્યો હોય તો XC માઇનસ XL upon R જો XL વધારે હોય તો XL XC upon R ડન છે ચલાવીએ XC આપેલો છે XL આપેલો છે ને R અને કીધું છે Z શોધો તો સિમ્પલ કોન્સેપ્ટ છે દોસ્તો હા વિડિયો પોઝ કરીને જાતે ટ્રાય કરી શકો છો તમે XC વધારે છે ને XL ઓછો છે તો XC XL સ્ક્વેર આમાં કોઈ ફરક નહીં પડે કારણ કે સ્ક્વેર છે તો 250 માંથી 220 માઈનસ કરું કે 220 માંથી 250 માઈનસ કરું કોઈ ફરક નહીં પડે કારણ કે સ્ક્વેર છે છતાં બી આપણે સૂત્ર રાઈટ લખવાનું XC XL R નો સ્ક્વેર એટલે સોરી R કેટલો છે 40 છે ને તો 1600 XC કેટલું છે 250 XL છે 220 નો સ્ક્વેર જો સિમ્પલ જવાબ આવે છે તો એકદમ સિમ્પલ જવાબ છે 1600 પ્લસ આ 250 ને 220 30 નો સ્ક્વેર 900 જવાબ આવી ગયો છે દોસ્તો 50 ઓહમ બોલ ભાઈ સમજણ પડે કે નહીં તો પછી ચલા બીજો દાખલો L આપ્યો છે C આપ્યો છે R આપ્યો છે ઓ સગવડ VRMS આપ્યો છે F આપ્યો છે કે છે Z શોધો ઠીક છે ચલો જોઈ લઈએ કામ શું છે તો પહેલું દોસ્તો LCR હા અને હું દાખલા ગણાઈ રહ્યો છું બધા શ્રેણી વાળા ટેન્શન લેતો LCR શ્રેણી પરિબળના દાખલાઓ ચાલી રહ્યા છે ઓકે તો દોસ્તો પહેલું તો મારે જો Z શોધવું હોય સિમ્પલ લોજિક છે પહેલા XC શોધવાનું ને XL શોધવાનું પછી Z આવશે ને દોસ્તો તો ચલો પહેલા આપણે કામ કરીએ છીએ XL અને XC બંને શોધી નાખીએ છીએ ચલો XL શોધવા નીકળ્યો છું ઓમેગા L ઓમેગા એટલે 2 પાઈ FL ચલો ભાઈ 2 પાઈ એટલે પાઈ F એટલે 50 L એટલે 20 ડન છે તો ચલો XL સાંભળી ધ્યાનથી 50 દુ 100 50 દુ 100 ને 1000 1000 દુ 2000 પાઈ
આવું કહી શકો તમે. હા, લેવો હોય તો ને કોઈ ઇશ્યુ નથી. 2000 પાઈ અથવા તો તું 3.14 કિંમત મૂકી તો મૂક. ચોપડી વાળા જે રીતે કર્યું એ રીતે કદાચ કિંમત મૂકી હોય તો મૂકવાની. ચાલો 2 પાઈ f l કિંમત મૂકી દઈએ. ચલો 2 3.14 f છે 50, l છે 20, l છે 20. ચલો આ નીચે ઉડ્યું 100 50 200 314 ગુણ્યા 20 એટલે 6280 ઓહમ મારા હિસાબે xl. પછી xc શું થાય તો 1/omega c 1/omega c 1/2 pi f c 2 પાઈ નો પાઈ લેવા દઉં છું f 50 કારણ કે જો c ની કિંમત મને છે ને 5/પાઈ મળી રહી છે ગુણ્યા માઇક્રોફેરાડ છે દોસ્તો. તો 10 ની -6 ઉપર જાય તો 10 ની +6. હવે જો પાઈ ગયા આરામથી બહુ સ્મૂથલી જઈશું, ટેન્શન લેતા નહીં. 10 ની 6 છે ઉપર આરામથી. નીચે જો પાયો 25 25 નું 50 50 ને 500 મારા હિસાબે 100 ને 500 ડન છે. મીંડી ગઈ આ 5 દુ 10 એટલે 2000 આવે છે. xc = 2000 ઓહમ. અહીં કઈ ભૂલ નથી કરીને આપણે ને xl ક્લિયર છે. 2 પાઈ fl 2 3.14 f કેટલો છે f મૂકવા l મૂકવા મેં ભૂલ નથી કરી. એક મિનિટ કરેજો દાખલામાં કદાચ વેરિએશન આવતું લોચો વાગશે. એક મિનિટ l માં કદાચ ભૂલ ના કરી હોય તો લોચો વાગશે. જવાબ તો જે આવે. હા જો હું કહું છું ને एक्चुअली માં આ પૂછ્યો તો આ રીતે લખું, પણ જો હું એની નીચે પાઈ કરી દઉં તો એની નીચે પાઈ લઈ લઉં તો દોસ્તો આખું સિસ્ટમ બદલાઈ જાય. 2 પાઈ 20 ની નીચે સોરી આ 50 છે l એટલે 20 ની નીચે પાઈ ગયું તો જો 5 દુ 10 દુ 20 2000 ઓહમ કન્ફર્મ. તો આ xl છે ને xc બીજું છે 2000 ઓહમ છે. ઓહો સર xl અને xc સરખા આવ્યા તો સર 1 સેકન્ડ નું કામ છે. r² xc xl બંને સરખા એટલે ખાલી r આ 0 થઈ ગયું √r² એટલે r એટલે 50 ઓહમ જવાબ. 50 ઓહમ જવાબ. અચ્છા બીજું આમાં Vrms આપેલું છે. જો હું તમને લગે હા તો Irms પૂછી લઉં તો Vrms / z Vrms છે 230, z આવી ગયો 50. જે જવાબ આવે 5 ચોક 20 5 36 4.6 એમ્પિયર. ડન છે. તો આ Irms ની વેલ્યુ છે. તમારી રીતે જોઈ લેજો તમે હે ને. બિલકુલ દાખલા દોસ્તો ગણાય છે બહુ મોટી વસ્તુ છે. જવાબ લાવો તમારી હાથમાં છે. આ પ્રેક્ટિસ માટે બે દાખલાઓ મૂક્યા છે મેં. આ એકવાર નજર મારી લે દોસ્તો, વાંધો નહીં આવે. પછી હું આ દાખલો બનાવું. સરસ દાખલો છે. ચલો સ્ટાર્ટ. 12 ઓહમ નો અવરોધ છે. R = 12 ઓહમ. બહુ ધ્યાનથી જોજો. 14 ઓહમ રિએક્ટન્સ ધરાવતો કેપેસિટર છે. કેપેસિટર નો રિએક્ટન્સ જ આપી દીધો છે એટલે XC 14 ઓહમ. વેરી નાઇસ. અને 0.1 હેનરી ઇન્ડક્ટન્સ ધરાવતો ઇન્ડક્ટર. હેનરી માં હોય એટલે L આપેલું. આ બધા શ્રેણીમાં જોડેલા છે. શ્રેણીની વાત ચાલી રહી છે. AC સ્ત્રોતની વાતો કરે છે તો Vrms 200 વોલ્ટ છે અને એની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. તો દોસ્તો અને કીધું છે નોંધ પાઈ બરાબર 3 લેજો તો કેલ્ક્યુલેશનમાં ઈઝીનેસ થશે. એટલે બાકી પાઈ બરાબર 3 ના હોય પણ કીધું 3 લેજો. દાખલાને ઓકે કરવા માટે બહુ ઈઝી કરવાનું. ઠીક છે. સો પાઈ જ્યાં દેખાય ત્યાં 3 લેવાનું. Irms શોધવાનો છે. Irms શોધવા માટે શું જોઈએ? Vrms અને z. Vrms તો છે એટલે z ઉપર જવું પડશે મારે. z બરાબર ગણાવતો તો દાખલો પણ અટકી પડ્યો ક્યાં ખબર છે? r છે xc છે xl નથી તો xl શોધવો પડશે પહેલા દોસ્તો. xl શોધવા ઉપર જઉં છું. what is xl? sir xl means omega l 2 pi f l xl 2 પાઈ એટલે 3 બીજું પાઈ લઈ ગયા 3 f કેટલો 50. ભાઈ કીધું હોય તો જો મેં જે દાખલો લીધો છે એમાં પાઈ બરાબર 3 કીધું.
L કેટલું 0.1 હેનરી 10 મિનિટે વીતી ગઈ 5 તારીખ 15 અને XL આવે છે 30 ઓહમ બોલ ભાઈ XL વધારે છે XC કરતા તો હવે પોતાના હેડ ના Z બરાબર R સ્ક્વેર પ્લસ XL માઇનસ XC નો સ્ક્વેર વધારે છે ને XL સો Z is equals to R સ્ક્વેર 12 નો સ્ક્વેર 44 પ્લસ XL માઇનસ XC 30 માઇનસ 14 30 માઇનસ 14 એટલે 16 વધે 16 નો સ્ક્વેર 256 ડન છે ક્યાંક ભૂલ થતી હોય તો કોઈ ચૂક લેવી દેવી બધી પડી 400 Z બરાબર 20 ઓહમ આવે છે Z બરાબર 20 ઓહમ આવે છે ગણતરીમાં કેટલું જોઈ લેજો મારે તો મૂળ મારો આશય છે IRMS શોધવાનો તો VRMS બાય Z VRMS કેટલું આપ્યો છે 200 અને આ છે 20 એટલે IRMS આવી જાય છે 10 એમ્પિયર ભાઈઓ બહેનો 10 એમ્પિયર બોલો ક્લિયર છે વાતો ક્લિયર છે ઠીક છે હવે દોસ્તો શોધવાનું છે I અને V વચ્ચેનો કાળા તફાવત એટલે કે tan phi XL XC upon R કારણ કે XL is greater than XC આવું લખજો પરીક્ષામાં ઉપર થી દેખાય છે નહીં દેખાતો લે હા કમ્પ્લીટ દેખાય તો છે વાંધો નહીં આવે એમ તો હા બસ એક મિનિટ ઉપર રહે ચલાઈ ચલો દાખલો tan phi is equals to XL 30 XC 12 એટલે 16 R કેટલું આપ્યું છે 12 4 કરી ચોકું જે જવાબ આવે ફાઈલ નો જવાબ તમારે લખી દેવાનો આટલો ઈઝી કોન્સેપ્ટ છે દોસ્તો ઉપર એક સ્ક્રીનશોટ લઈ લે બે ત્રણ દાખલા આજે ગણો ગુગરા લેવા चलो भाई आजा ओके चलिए जल्दी फटाफट स्पीड अप देखो दोस्तों बहुत ही आसान दाखले हैं आराम थी रिलैक्स थी गणवाना दोस्तों तमने हाँ वीडियो पोस्ट करीने जाते दाखला गणी शको छो छूटछाट छे दोस्तों XL आप्यो छे XC आप्यो छे R शोधवानो छे ने Z आप्यो छे बहुत नॉर्मल बाबत छे Z is equals to R square plus XL minus XC square चलो दोस्तों Z square करो तो R square plus XL minus XC square चलो Z square એટલે 2500 ડન છે R square plus XL minus XC 20 minus 10 10 નો સ્ક્વેર 100 तो R स्क्वायर बराबर 2400 R स्क्वायर बराबर 24 गुणिया 100 2400 वर्गमूળ જોઈ લેજો તમારે આટલો સિમ્પલ કોન્સેપ્ટ છે દોસ્તો આટલો સિમ્પલ કોન્સેપ્ટ છે એકદમ મજા કરતું ટેન્શન ના લેજો ઠીક છે ચાલો બીજો દાખલો છે બહુ સરસ મજાનો દાખલો છે લેવલ સેટ થઈ જશે તારું આજે આનો પરથી લેવલ સેટ થઈ જશે હો ચાલો R આપેલો છે XC આપેલો છે અરે બાપ રે સર આ તો બહુ જ બેસ્ટ દાખલો છે બહુ જ ગજબ મોસ્ટ આઈએમપી દાખલો છે તમારી થોટ માટે દોસ્તો ભાઈઓ બહેનો તમારી થોટ માટે સરસ મજાનો દાખલો છે ચલો સ્ટાર્ટ કરીએ R આપ્યો છે XC આપ્યું છે અને શું કહે છે IRMS આપ્યો છે VRMS આપ્યો છે સરસ तो શોધવાનું શું કહે છે ઇમ્પિડન્સ નહીં કહેતા દોસ્તો ઇમ્પિડન્સ તો VRMS upon IRMS ઇમ્પિડન્સ આવી જશે શું શોધવાનું કહ્યું જો કહે છે અવરોધના બંને છેડા વચ્ચેનું વોલ્ટેજ ચાલો તો પહેલા અવરોધના બંને છેડા વચ્ચેનું વોલ્ટેજ IR I છે 0.49 અને R છે 400 જે જવાબ આવે તમારે લખી દેવાનું VC પૂછ્યું છે કેપેસિટરના બંને છેડાઓ વચ્ચેનો તફાવત IXC બંને છેડાઓ વચ્ચેના વોલ્ટેજનો તફાવત વિદ્યુત સ્થિતિમાનનો તફાવત I એટલે 0.49 XC આપેલું છે દોસ્તો 200 જે જવાબ આવે તમે લખી શકો મોટો મુદ્દો છે દોસ્તો આ બીજા દાખલાનો બહુ જ ખતરનાક પૂછી દીધું છે દોસ્તો આ હું LCR શ્રેણી જોડાણની વાત કરું છું પહેલા હા ડન છે એમાં
બહુ જ ગજબ કીધું છે. તો r નો ઉલ્લેખ કર્યો છે, x0 નો ઉલ્લેખ કર્યો છે, હે ને? IRMS PRMS કીધું છે. હવે બીજામાં જ્યારે v અને i ની કળા સમાન હોય, અરે યાર, જ્યારે v અને i ની કળા સમાન હોય ત્યારે l શોધો. અરે સર, v અને i ની કળા સમાન હોય, હમણાં થિયરીમાં કહ્યું છે મેં, ત્યારે પરિપથ કેવો થાય? પ્યોર રેઝિસ્ટિવ થઈ જાય. પ્યોર રેઝિસ્ટિવ z બરાબર r થઈ જાય, એટલે કે xl બરાબર xc થઈ જાય. જોવું હોય તો જોઈ લે. કળા ક્યારે સમાન થાય? પ્યોર રેઝિસ્ટિવ થાય ત્યારે. પ્યોર રેઝિસ્ટિવ થાય એનો મતલબ xl બરાબર xc થઈ જાય. xl એટલે 2πfl અને xc. L is equals to xc upon 2pi f. xc કેટલું બોલો ભેગા? 202 pi 3.14. f કેટલું? f ના વખાણ 50 લઈ લઈએ આપણે, કોઈ ઇશ્યુ નથી. હા, f 50 લઈ લઈશું અને 50 રદ છે. આ 100 ઝુપાક જે જવાબ આવે હેનરીમાં જવાબ તમે લખી દેજો. બોલો, ક્લિયર છે વાતો કે નહીં? દોસ્તો, આ તમને મેં દાખલો આપ્યો છે. આ દાખલો પ્રેક્ટિસમાં કરવાનો છે અને મેં સામે જવાબ લખી દીધા છે. ઇમ્પિડન્સ શોધવાનો છે અને પછી એક મળું કરે છે. સોરી, આનો જવાબ એ નહીં આવે. ઇમ્પિડન્સનો જવાબ તમારે જાતે લાવવાનો છે. તો આ જવાબ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનો છે ઇમ્પિડન્સનો. વાત ક્લિયર થઈ ગઈ છે કે નહીં? બહુ મસ્ત મજાનો દાખલો છે. આ વખતે વોલ્ટેજ છે ને 220 વોલ્ટ એવું બધું આપેલું છે. સીધું આપે v 310 sin 314t. તો આ દોસ્તો તમારું ઓમેગા નું કામ કરશે અને આ vm નું કામ કરશે. પણ દોસ્તો તમારે તો સર્કિટમાં આગળ જોશે vrms. vrms કેવી રીતે લાવીશ? vm/√2 કરી નાખવાનું છે. f જોઈએ આગળ જઈને, તો f ઓમેગા 314 છે જ, તો f તો લાવી દેજે. f ઓમેગા 2f 2πf કરીને ડન છે. સ્ક્રીનશોટ લઈ લેજો. એક દાખલો ઓકે દોસ્તો, ચાલો ભાઈ, છેલ્લો દાખલો મજા કરો. ચાલો, c આપી દીધો છે, l આપી દીધો છે, r આપી દીધો છે અને v આ વખતે આવા સંદર્ભમાં આપ્યો છે. ડન છે, કોઈ ઇશ્યુ નથી. પહેલા આપણે v થી જ શરૂઆત કરીએ. આને દોસ્તો v vm sin omega t સાથે સરખાવતા તો મને એમનેમ જવાબ મળી જાય છે દોસ્તો. vm નો જવાબ મળી જશે 310 વોલ્ટ, ઓમેગા નો જવાબ મળી જશે 314 રેડિયન પર સેકન્ડ. ડન છે. ચલો, બે જવાબ મળી ગયા. અને પછી બીજો કોઈ રોલ છે નહીં. પહેલો જ કિસ્સો છે, એમાં કીધું છે f શોધો. ઓહ સર, આ તો અમે કરી દઈશું, હે ને? કોઈ ઇશ્યુ નથી ને? f શોધવાનો છે તો ઓમેગા upon 2pi. ઓમેગા 314. અરે ઓમેગા બરાબર 2πf નહીં થતું યાર. 3.14 એટલે ઉપર 100 ઝુપાક 50,000. કોંગ્રેચ્યુલેશન એવરીબોડી. ભાઈ બીજું ઇમ્પિડન્સ શોધવાનું છે. LCR ત્રણેય શ્રેણીમાં જો દોસ્તો, શ્રેણી જોડાણ નું ચાલી રહ્યું છે. ત્રણેય શ્રેણીમાં જ ઇમ્પિડન્સ શોધો. ઓ સર, ઇમ્પિડન્સ મતલબ √r²+. અઘરું પડશે માં. આપણે આ વાત કરીએ દર વખતે તો પહેલા દોસ્તો માઈઓ બહેનો xc અને xl શોધી લઈએ. ચાલો શોધી લઈએ. તો જ્યાં xc બરાબર 1/ωc 2πfc 2π 3.14 ઉપર 100 f છે 50 c છે દોસ્તો 25 માઇક્રોફેરાડ 10⁻⁻6 આવે ઉપર કરી દઉં તો +6. ડન છે. હવે જો 50 દુ 100 અને 100 ગયા. સિમ્પલ જે xc આવે ને લખી દેજો. મેં ગણેલો છે દાખલો, હું લખી લઉં છું એટલે બીજી વાર કરવું ન પડે. xc કંઈક આવે છે 127.38 ઓહમ. કોઈ ઇશ્યુ નથી. xl બરાબર ઓમેગા l, હે ને? અને હા, સોરી અરે યાર, કેમ આટલી બધી મજૂરી કરવી તમારે? કેમ આટલી મજૂરી કરવી છે? ઓમેગા ની ડાયરેક્ટ કિંમત આપી છે ને 314.
ઓમેગા ડાયરેક્ટ 314 છે અને આ 25 માઇક્રોફેરાડ છે તો માઇક્રોફેરાડ નું 10⁻⁻6 ઉપર જઈએ. હવે લખો, હવે વાંધો નહીં, જે જવાબ હોય 127.38. હા ચાલ ભાઈ, ઓમેગા L 314 અને L કેટલું છે 0.1 તો 31.4 ઓહમ. ડન છે, આટલું ક્લિયર છે. હવે દોસ્તો મને એવું લાગી રહ્યું છે અહીંયા XC ઇઝ ગ્રેટર ધેન XL. ઠીક છે, તો આવું ક્યારેક પૂછે દોસ્તો, આમાં પૂછે તો પરિપથનો નેચર કેવો હશે, પરિપથનો સ્વભાવ જણાવો, તો એ કેવો હશે, પ્યોર કેપેસિટિવ. આવું તમે લખી શકો છો. XL અને XC આવી ગયા. બોલો દોસ્તો, હવે Z શોધવાથી તમને કોણ રોકે છે? સર કોઈ તાકાત, કોઈ સરહદ નહીં રોક શકતી. તો Z તમે લાવી દેશો, Z આવશે તમારો 99.1 ઓહમ. દોસ્તો ઈઝીલી છે, હું ગણાવી દઈશ તો વિડિયો લાંબો થશે તો મતલબ નહીં. ઇમ્પિડન્સ ક્લિયર છે. ત્રીજું ભાઈ આ પહેલું, બીજું અને ત્રીજું IRMS કીધો છે. અરે સર, IRMS is equals to VRMS by Z. VRMS दिया नहीं है बबुआ, लेकिन Vm/√2 into Z. VRMS में શું કહેવાય? Vm/√2. Vm છે 310 upon √2. Z છે 99.8 10 તો તારો જવાબ આવી જશે IRMS નો 2.22 એમ્પિયર. એકવાર ચેક કરતો રહેજો, બીજો જવાબ બને. પછી 5 લાવો ભૈયા, 5. તો 2 મને કે 10 5 કઈ રીતે મૂકીશ? ઓબ્વિયસલી સર XC - XL upon R. ટક જે જવાબ આવે 5 ની વેલ્યુ આવશે 75.4 ડિગ્રી. આવું ગઈ આવશે અથવા 1.31 રેડિયન ની લખી શકે છે. ટ્રુ સ્મૂથલી જઈ રહ્યો. હવે દોસ્તો મેન છે R ના બંને છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, L ના બંને છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને C ના બંને છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો IR ડાયરેક્ટ જવાબ લખું છું દોસ્તો, હોશિયાર બનો. VC IXC. તેમ બધાના જવાબ છે અમારી જોડે. I તો જો તમારે લખવું હોય તો 2.22 ગુણ્યા 25, પછી જે જવાબ આવ્યો 55.5 વોલ્ટ. પછી VL આવે છે 69.7 વોલ્ટ અને VC આવે છે 282.6 વોલ્ટ. આવે ને દોસ્તો, VC મોટો છે VL કરતા, XC ઇઝ ગ્રેટર ધેન XL. હવે દોસ્તો આ તો બધી એપ્લિકેશન છે, હે ને? ક્યારે એવું પૂછ્યું છે કે ભઈ અસરકારક અવરોધ શોધો, અવરોધના બંને છેડાઓ વચ્ચેનો અસરકારક વોલ્ટેજ શોધો. સોરી, અવરોધના બંને છેડાઓ વચ્ચેનો અસરકારક વોલ્ટેજ શોધો. તો બી એ જ છે, હો ને? ઓકે. ઇન્ડક્ટરના બંને છેડાઓ વચ્ચેનો અસરકારક વોલ્ટેજ શોધો. તો બી એ જ છે, હો? ચાલો, ડન છે. હવે દોસ્તો છેલ્લો આનો ફેઝ ડાયાગ્રામ બનાવવાનો છે. L C R ત્રણેયનો ફેઝ ડાયાગ્રામ બનાવવાનો દોસ્તો. સૌથી ટફ બાબત છે, સૌથી ટફ બાબત છે. પછી સ્ક્રીનશોટ લેવાનું તો સોરી લઈ લે ચાલ. સૌથી લેવલ વાળી વાતો છે, પણ મને એટલી ખબર છે દોસ્તો, અમે એટલા તો હોશિયાર થયા છે તમારો લેક્ચર ભરીને કે જે VR હતો ને, VL અને VC તમે જોઈ શકો છો બધા 90 ગુણે લે, હે ને? તો હું ધારો કે મારી સગવડતા માટે VR ગમે ત્યાં દોરું, એનાથી 90 મારે ઓછો લેવાનો VC અને 90 વધારે લેવાનો VL. ગોલ્ડન છે ચલાય. તો જો દોસ્તો ફેઝ ડાયાગ્રામ બનાવવાનું ક્યારે કહે તો આ ત્રણ કિંમતો આપી દીધી છે. ફેઝ ડાયાગ્રામ દર્શાવો LCR શ્રેણી પરિબળ. તો LCR શ્રેણી પરિબળમાં ફેઝ ડાયાગ્રામ ચાલો જોઈએ. ફેઝ ડાયાગ્રામ કેવી રીતે બને છે જોઈએ. આ રીતે બનશે. ઓકે, સપોઝ મારી સગવડતા માટે VR અહીંયા દર્શાવો તો ઓબ્વિયસલી મારે અહીંયા VL દર્શાવવું પડે અને અહીંયા VC દર્શાવવું પડે. પૂરું થઈ ગયું કે નહીં કામ મારું? જરૂરી નથી ભાઈ દર વખતે તો એ રીતે દર્શાવે. VR મારે તો 90 ના ખૂણાથી મતલબ છે. VR થી નાનો VC, VR થી 90 જેટલો મોટો VL, એટલે ખૂણામાં, ને? ઓકે. હવે જો દોસ્તો કિંમતો જોઈએ આપણે, બહુ ઈઝીલી કરીશું. VR ની કિંમત છે 55.5, તો કોઈ લેવા દેવા નથી, એમ વાંધો નહીં, મૂકી દો 55.5 વોલ્ટ.
ઠીક છે. હવે મેન તકલીફો આ છે, VC જે 282 પોઈન્ટ છે અને VL છે 69.7. તો જો શાંતિથી સાંભળજો, 69.7 આ જે પૂરેપૂરું VC છે ને દોસ્તો એ છે 282.6 વોલ્ટ. ધ્યાનથી સાંભળજો. હવે દોસ્તો ફેઝ ડાયાગ્રામમાં પતી નથી જતો, જેટલો VL અહીંયા ડ્રો કર્યો છે એટલો VL અહીંયા ડ્રો કરવો પડે. આ તો ટોટલ VC આવી ગયું તારું, આટલો VL ડ્રો કરવો પડે. તો આ VL એટલે કે 69.7. તો આ કેટલું થાય? VC minus VL થાય. કેમ VC મોટો કરે તો VC ની વેલ્યુ મોટી આવી જાય. તો VC minus VL એટલે 282.6 minus 69.7. તો 16 માંથી જશે તો 9, 1 11 માંથી 9 જાય તો 2, 7 માંથી 1 તો લગભગ 212.9 આવે. ડન છે. પછી તમે આ રીતે કરી શકો છો એને. ધારો કે આ VR ની કિંમત ફિક્સ કરી દો અહીંયાથી 55.5 વોલ્ટ. તો દોસ્તો પરિણામી ક્યાં મળે તમને? બસ આ રીતે તમે દોરી શકો છો. બોલો હાઉસ ધેટ? ક્લિયર છે દોસ્તો? તો પછી મજા કરે. એટલું સરસ મજાના દોસ્તો ખાલી ચોપડી નથી, તમે એટલીસ્ટ ગુજકેટ લેવલનું બધું ક્લિયર કરી રહ્યો છો એટલે ટેન્શન લેતા નહીં. એટલે તમે જી નીટના લેક્ચર્સ ભરશો તો કંઈ નહીં તો મને યાદ તો કરશો દોસ્તો. ક્યાં વાત છે, આ તો મને બધું આવડે છે હે ને. થેન્ક યુ વેરી મચ. વિડીયો કેવો લાગ્યો જરૂરથી લખજે કમેન્ટ બોક્સમાં, ઈચ્છા હોય તો. બાકી હરી ઈચ્છા પ્રબળ મળતા રહીશું. ભણતા રહો, હસતા રહો અને નોટ્સ બનાવતા રહો ચેપ્ટરની. બાય. ઓકે દોસ્તો, ચાલો શર્ટ ચેન્જ સર. તો પછી કાંડા જાદુ. ચાલ એક વસ્તુ સમજાવવાની છે. એક વસ્તુ મેં દરેકમાં તમને 10/5 આ તો સમજાવ્યું છે, દરેકમાં સમજાવ્યું છે 10/5 બરાબર છે. ઓકે, શું થયું આમાં? 10/5 ફટાફટ બોલો ચલો. સામેની છેદમાં પાસેની, સામેની છેદમાં પાસેની. સો 10/5 ઇઝ ઇક્વલ્સ ટુ IXC માઇનસ IXL IR, પછી ઉપરથી I કોમન નીકળ્યો અને XC માઇનસ XL અપોન R. આટલું તો 10/5 દરેકમાં કરાવ્યું છે મેં. અચ્છા, દરેકમાં મેં તમને દરેક થિયરીમાં LR હોય પછી RC હોય બધામાં જ મેં તમને sin phi અને cos phi પણ શોધાવડાયા છે હે ને. તો જોઈએ દોસ્તો, cos phi નો મતલબ શું થાય? cos phi એટલે શું એટલું જણાવો ખાલી, બહુ થઈ ગયું. અચ્છા, Z તો ખબર છે ને. LCR શ્રેણી પરિપથમાં Z કેટલો? આ રહ્યો છે. ડન. ઓકે ચલો. R² √R² પ્લસ XC માઇનસ XL નો સ્ક્વેર. ચલો cos phi. cos phi માં આવે પાસેની છેદમાં કર્ણ. પાસે કોણ છે? VR. કર્ણ કોણ છે? V. VR એટલે IR અને V એટલે IZ. ઝોપાક. તો શું આવી ગયું? cos phi R/Z. દોસ્તો આટલું સિમ્પલ લોજિકલ વાત છે, જો તમે સમજી શકતા હોય તો દોસ્તો. ડન છે. હવે મેન મુદ્દો છે sin phi. તો તમારે શું દાખલાઓમાં ક્યાંય શોધવા નહીં જવું પડે. sin phi નો મતલબ શું થાય? sin અપોન cos ઇઝ ઇક્વલ્સ ટુ 10. sin શોધવો હોય તો આ cos ક્યાં જાય બેટા મોહન? 10 XC માઇનસ XL અપોન R into R/Z. R gone. XC minus XL/Z. ટિંગ ટિંગ. તો આ છે દોસ્તો. બોલો ડન છે? કન્ફર્મ ને? LCR શ્રેણી પરિબળનો વિડીયો ખરેખર કેવો લાગ્યો દોસ્તો દિલથી લખજે. ત્યાં સુધી મળીએ. બાય બાય, ટેક કેર.